गुरु ब्रह्मा गुरु विष्णु गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेव महेश्वर गुरु साक्षात परम ब्रह्म तस्मै श्री गुरुवे नमः। ज्ञानमूलं गुरुमूर्ति पूजामूलं गुरुर्पदम् मंत्रमूलं गुरुर्वाक्यम् मोक्षमूलं गुरुकृपा। आये हनुमंत विराजिए कथा करावमति अनुसार प्रेम सहित गाली धरावो पधारजो पवन कुमार सियावर रामचंद्र पद प्रिय हो। सद्गुरु भगवान प्रिय हो। राधे 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 श्यामा हे श्यामा 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 राधे हे राधे 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 श्यामा 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 राधे 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 राधे। ભગવાનની સાથે સદગુરુની કૃપાથી સંતોના અનુગ્રહથી અને માતા પિતાના આશીર્વાદ તો આપણો પ્રસંગ ચાલે બ્રજભૂમિનો અલૌકિક મહિમા। બ્રજ વિશાળ ભૂમિ છે। એટલી હદે વિશાળ ભૂમિ છે, એટલી વ્યાપકતા છે કે કોઈ એને માપી ન શકે। અમાપ છે, અવર્ણી છે, અનુપમ છે। આમ ત્યાં કોઈ સાંપ્રદાયિકતાનું બંધન ન હોય, કોઈ પણ સાંપ્રદાયનું આપણે બંધન ન હોય અને આપણામાં લેશ માત્ર સંકીર્ણતા ન હોય। એનાથી જો મુક્ત કોઈ વ્યક્તિ કે કોઈ વ્યક્તિનું જીવન હોય ને એ ધામનિષ્ઠ છે, એ ધામમાં છે, ભલે પોતપોતાના ગામમાં હોય, ગમે તે દેશ વિદેશમાં ગમે તે જગ્યાએ હોય, કોઈ પણ સાંપ્રદાયિકતાનું બંધન ન હોય અને કોઈ પણ પ્રત્યેની સંકીર્ણતા ન હોય। આ નાનું છે આ મોટું છે, કોઈ પ્રકારની ભેદબુદ્ધિ ન હોય તો આપણે ધામની આપણે વ્રજમાં છે। મનમાં ખૂબ વિશાળતા હોય તો, જરા પણ સંકીર્ણતા ન હોય તો
એ અસલી અર્થમાં કહેવું હોય ને તો એ વ્રજ ભાવ છે, ભલે ગમે તે જગ્યાએ હોય, એ વ્રજવાસ જ છે એને. એટલે કીધું સંતોએ કે સાહે બ્રજધામમાં રહેવાનું થાય, સાહે સંસારમાં રહેવાનું થાય, સાહે ભગવાનની શરણાગતિમાં રહેવાનું થાય, સાહે સદગુરુના સાનિધ્યમાં રહેવાનું થાય. જો કે વ્રજધામની શરણાગતિ કે ગુરુની શરણાગતિ કે ઈશ્વરની શરણાગતિ ત્રણેય એક જ છે. ભગવાનનું નામ, ભગવાનનું ધામ, ભગવાનનું રૂપ, ભગવાનની લીલા, આ ચારે પણ એક છે. સાહે નામમાં નિષ્ઠા થઈ જાય, એનું નામ પછી રાધા નામ, કૃષ્ણ નામ, શિવ નામ, ભગવતી નામ, પોતપોતાનું જે જ્યાં આપણી નિષ્ઠા હોય એ કોઈ પણ નામ, એમાં નિષ્ઠા થઈ જાય. અથવા તો રૂપમાં નિષ્ઠા થઈ જાય ભગવાનના, અથવા તો ભગવાનની લીલામાં નિષ્ઠા થઈ જાય, અથવા તો ભગવાનના ધામમાં નિષ્ઠા થઈ જાય. 4 વિકલ્પ છે આપણી સામે. શરૂઆત કદાચ આપણે હમણાં વાત કરી ને કે શરણાગતિમાં, ગુરુની શરણાગતિમાં રહેવું કે ભગવાનની શરણાગતિમાં રહેવું કે વ્રજધામમાં રહેવું, ત્રણેય એક જ છે. કે સંસારમાં રહીને ભગવાનની શરણાગતિમાં રહેવું એ પણ એક જ છે. સદગુરુની શરણાગતિ અને ભગવાન છે સંસારની વચ્ચે બધા કર્તવ્યો બજાવીએ, બધી જ ફરજો ઈમાનદારીપૂર્વક બજાવીએ. અને ભગવાનના કે ગુરુના શરણાગત હોય તો આપણે વ્રજમાં છે. અથવા આપણે કીધું કે નામ નિષ્ઠા હોય, કોઈને નામમાં નિષ્ઠા, કોઈ ભગવાનના નામ પોતપોતાના ઈષ્ટની નામની નિષ્ઠા હોય, તે નામનું જ રટન કરતા હોય. ઘણીવાર એવું બને કે આપણે યંત્રવત નામ જપીએ પણ નિષ્ઠા નથી. પ્રતિષ્ઠાની પાછળ દોડતા હોય, ભોગની પાછળ દોડતા હોય, પૈસાની પાછળ દોડતા હોય, અથવા તો નિષ્ઠા નથી, જપીએ ખરા યંત્રવત, સતત માળા ફરે, સતત બેરખો ફરે તો પણ સારું, પણ નિષ્ઠા નથી થઈ. આ તો નામમાં નિષ્ઠા થઈ જાય. અથવા કેટલાય સાધકો એવા છે કે એને નામમાં નિષ્ઠા બહુ નથી, એને ધામમાં નિષ્ઠા છે, એ ભગવાનના ધામને વિશેષ માને, બહુ સારું કહેવાય. કેટલાક એવા છે કે નામમાં નિષ્ઠા નથી, ધામમાં નિષ્ઠા નથી, ભગવાનની લીલા જોવી એને બહુ ગમે, ટીવી ઉપર, મોબાઈલ ઉપર સતત લીલા જ જોતા હોય, બહુ સારું કહેવાય. કેટલાક એવા છે કે એને ભગવાનનું રૂપ ગમે, એને રૂપમાં નિષ્ઠા હોય. પ્રેમાનંદ બાબાએ એકવાર કીધું હતું, કદાચ 6-7 મહિના પહેલાં સાંભળ્યું હતું એટલે યાદ છે, કે ભગવાનનું નામ પકડાઈ જાય ને તો રૂપ હાથમાં આવી જાય. આ નક્કી માનજો. રૂપ પકડવા જાય તો કદાચ ભગવાનનું રૂપ આપણે જોયું નથી એટલે કેમ નક્કી કરવું? તસવીરોમાં જોઈએ વાત અલગ, મૂર્તિઓમાં જોઈએ વાત અલગ, પણ નામ પ્રેમાનંદ બાબાનું આવું નિવેદન છે, મારું નથી. અને રામચરિત માનસમાં પ્રમાણ છે કે નામ રૂપ આધીના. રૂપ ગમે હોય ને નામને આધીન છે. આપણે કોઈ વ્યક્તિનો પરિચય જતો હોય, આપણે કોઈ ગામમાં અજાણે જાય કે ભાઈ ફલાણી વ્યક્તિ છે, એટલી ઊંચી છે, આવા એના વાળ છે, આવું એનું ગોળ ગોળ મોઢું છે, મોઢામાં અહીંયા દાગ છે, ગમે એટલું એનું રૂપનું વર્ણન કરીએ છતાં સરનામું મળે નહીં, પણ એનું નામ પકડી લે તો રૂપ તરત આવી જાય. આપણે દાખલા તરીકે કોઈ વસ્તુને યાદ કરો, અથવા કોઈ વ્યક્તિને, પોતપોતાના સંબંધીને યાદ કરો, કોઈ સાધુ સંતોને યાદ કરો, અથવા કોઈ વસ્તુને યાદ કરો. દાખલા તરીકે રીંગણું, ટમેટું, મરચું, એનો આકાર આપણે સામે આવી જાય કે નહીં? આ તો બધા દીવા જેવું છે ને, આમાં કોઈ આમ ઊંચું જ્ઞાન છે ને આપણે આવડતું નથી. ઊંચું જ્ઞાન હોય ક્યાંથી? ને જ્ઞાન વરે ઊંચું હોય, પાકું જ્ઞાન તો નીચું જ હોવું જોઈએ, ઊંચું. કારણ કે વક્તા એને કહેવાય, વક્તા ગિરનાર ઉપર ઊભો હોય અને શ્રોતા ખાઈમાં ઊભો હોય નીચે, તો ક્યાંથી બિચારાને આમ, એટલે એને જોવી પડે. એટલે વક્તા માટે આવી વાત કરી. આપણે બધા તો બહુ નીચે છે, એટલે કોઈ પણ ઊંચી વાત આપણે આવડે નહીં. નહીતર જે બહુ બોલતા હોય ને બહુ જ્ઞાનની ઊંચે આમ
કુંડલીની જાગૃતિ ને આમ છે ને તેમ છે ને ઘણું બધું બોલતા એ આપણે કારણ કે આપણે ખાડામાં છે હજી આપણે તો એવો કોઈ મહાપુરુષ જોઈએ આપણી પાસે નીચે આવી અને આપણે સાંભળાવે, આપણી બાજુમાં બેસીએ, આપણા જેવો સાધારણ થઈ જાય. દુનિયામાં લાખો સંતો છે, બધાને ખબર છે, એને સંતો ન હોય તો દુનિયા કદી નહીં જલી જાય બ્રહ્માંડ. સંત ન હોય સંસાર મેં તો જલી જાય બ્રહ્માંડ. એ તો જ્ઞાન કેરી લહેર કે ઠારે ઠામો ઠામ એવું છે, કાંઈક બહુ આવડતું નથી. સંત બ્રહ્માંડમાં નહોત ને તો સંત ન હોય સંસાર મેં તો જલી જાત બ્રહ્માંડ. જ્ઞાન કેરી લહેર કી ગઈ ઠારે ઠામો ઠામ. એક એક પાત્રને ઠારે, બાકી બધા સળગી જવાના હતા. તો કહેવાનો મતલબ કે ઘણા બધા સંતો હોય, બધા ઈશ્વરની પ્રાપ્તિ કરેલા હોય, બધા મહાપુરુષ હોય, પણ બધા પાસે આપણે નહીં જામે. મોટા છે તોય નહીં જામે બધા. એની દવા ઘણી વાર આપણે ભારી પડતી હોય, દવા આપણે ન પચતી હોય, ગરમ લાગતી હોય, કેટલીક દવા આપણે અસર ન કરતી હોય. એ જ્ઞાન માર્ગી હોય, આપણે ભક્તિ માર્ગી હોય, કોઈ કર્મ માર્ગી હોય, કોઈ ભક્તિ માર્ગી હોય, તો આપણે જ્ઞાન માર્ગી હોય. આપણે તો કોઈ ત્રિવેણી સંગમ ઉપર બેઠો હોય, ત્રિગુણાતીત, ત્રણે ગંગા યમુના સરસ્વતી, જ્ઞાન માર્ગ, ભક્તિ માર્ગ અને કર્મ માર્ગ, જે ત્રણેયનામાં જેનામાં હોય એવા મહાપુરુષની જરૂર છે. એ આપણે સમજી શકીએ એમ. નહીંતર આપણે બહુ ભારી પડ જાય પસાવવું. એ તો બરાબર એની જગ્યાએ, પણ આપણે એની દવા ન પસાવી શકીએ. કારણ કે એનો માર્ગ જ્ઞાનનો છે, આપણો માર્ગ ભક્તિનો છે. એનો માર્ગ ભક્તિનો છે તો આપણો માર્ગ કર્મનો છે. આપણે તો પાકા કોઈ કર્મયોગી પણ હોય, જે ભક્તિ જ્ઞાન યોગી પણ હોય અને જે ભક્તિ યોગી પણ હોય, એવો કોઈ જોઈએ. એસા કોઈ મિલે સંત ફકીર તો પહસાદે ભવ દરિયા કે તીર. એવો થઈ જાય આપણા માટે નીચેના બે આમ હું કેવું, કદાચ સંસારી જીવ આખી તો એનું લટકું લીધા વગર ન રહી, એટલે મહાપુરુષો શું કરે, એ નીચે ઉતરી જાય. આપણા માટે થઈને એ નીચે પગથિયાં ઉતરે, આપણા જેવા સાધારણ બની જાય આપણે એની નાવમાં બેસાડવા માટે. એ મહાપુરુષો. તો કહેવાનો મતલબ કે દુનિયામાં લાખો સંતો હોય, પણ બધા આપણે ફિટ ન પડે. બીજાને આપણે નિંદા ન કરીએ, પણ બધાની દવા આપણે લાગુ ન પડે. જેની દવા લાગુ પડે ને આપણે થાય કે આ બરાબર છે, આપણામાં આપણા અનુભવમાં બરાબર ઉતરે ચારે બાજુથી. એની દવામાં કોઈ તકલીફ રિએક્શન આવતું જ નથી. અને દવા આપણે આમ દિવસે દિવસે નિરોગી બનાવે. એટલે મોરારી બાપુએ એકવાર કીધું ને કે અત્યારના સમયમાં તો કોઈ સસ્તા સાધુની જરૂર છે. ભગવાન પણ હાથ વગો જોઈએ અને સસ્તો સાધુ. બહુ નિયમ આપી દે, તમારે આમ કરવાનું છે, એ આપણે બધા ન પોહાય. આપણે પગે લાગીને નીકળી જાય. એટલે મહાપુરુષો સસ્તા થઈ ગયા. ભજન તો નહીંતર ખાંડાની ધારા છે. મૂળ વાત ક્યાં પૂછતા. હા, નામમાં નિષ્ઠા થઈ જાય, ધામમાં નિષ્ઠા થઈ જાય, રૂપમાં નિષ્ઠા થઈ જાય અને લીલામાં નિષ્ઠા થઈ જાય. પણ પ્રેમાનંદ બાબાએ કીધું કે નામ પકડાઈ જાય તો ખાટલાનો આમ તો ઈશારે છે, આમ ટીપાઈ ગયો કે ખાટલાનો પાયો કયો કે શેઠી કયો, જે બોલો તે, એનો એક પાયો પકડીને આપણે ખીચીએ ને, અથવા તો ખુરશીનો એક પાયો પકડી લઈએ તો બાકીના ત્રણે પાયા વહી આવે. સાધનનો એક જ છેડો પકડી લઈએ તો ત્રણે છેડાને ખેંચવા ન પડે, આવી જ જાય. એમ એકના પછી નામમાં નિષ્ઠા થઈ જાય તોય કાફી, ધામમાં નિષ્ઠા થઈ જાય તોય કાફી, રૂપમાં, ચારમાંથી ગમે તે, પણ નામ સહેલું પડે. કારણ કે રૂપ આપણા માટે ભારી પડે. રૂપ આપણે જોયું નથી. આમ તો જો કે રૂપ, નામ, લીલા, ધામ ચારે સમાન છે. કોઈ એમાં નાના મોટાને મહેરબાની કરી. પણ આપણા જેવા સાધારણ સામાન્ય સાધકો માટે, આપણા જેવા, બીજા મોટાની વાત અલગ છે, આ તો આપણા એના માટે નામનો રસ્તો સરળ છે. કારણ કે ભગવાનના રૂપ છે ને, રૂપ જ છે. રૂપ તો બધાને ગમતું જાય. કોઈને આમ તો ગંદુ વસ્તુ ગમે ને, રૂપ જ ગમે. કપડાં લેવા જાય તો સુંદર, ટીવી લેવા જાય, મોબાઈલ લેવા જાય, વસ્તુ લેવા જાય, બધાને સારું જ ગમે ને. એ તો ભગવાન પણ જ્યારે હું કેવું
ક્ષીરસાગરમાં જ્યારે મંથન કરવામાં આવ્યું સાગરની અંદર, ત્યારે ભગવાન પણ ઇન્દ્રએ અને ભગવાને બધી સારી સારી વસ્તુ હતું. ભગવાને લક્ષ્મીજી લઈ લીધી, ઘણું બધું લઈ લીધું ટૂંકમાં. શંખ ચક્ર કદા પદ્મધારી એને બધું લઈ લીધું. ઇન્દ્રએ ઐરાવત હાથી લઈ લીધો, કોઈ આ લઈ લીધું. અને ઝેર વધ્યું. ઝેર લેવા કોણ? છેલ્લે 14 રતન નીકળ્યા. પણ 14 રતન નીકળ્યા હતા ને એમાં માફ કરજો, થોડુંક ઉમેરા તો તમને કંઈ વાંધો ન આવે ને. તમને જે ન ગમે ને આ મને ગુરુ બોલાવે એટલે બોલવું પડે, બાકી તો અમારે કંઈ વાંધો નથી. એમને પ્રવાહમાં હાલી જવું પડે. ગુરુ અમુક જગ્યાએ બોલાવે કે આમ ક્યારેક મને પણ ટપાલ મોકલે, એટલે મારે ટપાલ ખોલીને તમને સંભળાવી દઉં કે મારી ટપાલમાં ગુરુએ આ મની ઓર્ડર મોકલ્યો, એટલે તમને સંભળાય. ગમતા ને કરીએ ગુલાલ. જ્યારે આ 14 રતન નીકળ્યા હતા ને ત્યારે એક રતન કાંઈક અલગ હતું. એ રતન સાગરમાં નહોતું. એ રતન આપણે આમ જરાક આમ ધીરેથી સાંભળજો એટલે કદાચ થઈ જાય હરખું, ખબર તો નથી. 14 રતન નીકળ્યા. બધા એના મને નામ નતા આવડતા. કામધેનુ ગાય, કલ્પવૃક્ષ અને ઘણું બધું, ઐરાવત હાથી, લક્ષ્મીજી, કૌતુક મણી, એ જે હોય તે આપણે એમાં એકેય રતન જોતો નથી. આપણે જે રતન જોઈએ એ કાંઈક અલગ છે. એ સમુદ્રમાં નહોતું, એ સાગર પાસે નહોતું. 14 રતન જરૂર નીકળ્યા, 15મું રતન એક હોવું જોઈએ. તો મૂળ વાત પછી આપણે રતનની વાત કરીએ. બધાએ લઈ લીધું હારી હારી વસ્તુ, પણ છેલ્લે ઝેર નીકળ્યું. અમૃત દેવતા ઉપાડી ગયા. આમ તો એક વાત કહું, આમ તો પ્રસંગ હવે હાલે તો આમ હાલવા જો ને. હમણાં ખબર નહીં ભગવાનની લીલાથી હું એમ ખબર નહીં ક્યાં ને ક્યાં લઈ જાય કે નક્કી નથી હોતું વાલા. તો એક વાત કહું, 1 મિનિટ. એક વાર છે ને વ્રજમાં 4 પંડિતો આવ્યા. બોલું નામ રતન ભૂલાશે ને ચિંતા ન કરતા, એ ભગવાનની એની જરૂર પડી ત્યારે આપી દેવાનું છે. 4 પંડિતો, 4 પંડિતો. અને પંડિતો એટલે આમ તો પંડિતનો અર્થ થાય પંડને જાણી લે ને, પોતાનું પિંડ આપી દે જીવતે જીવતા. પિંડદાન કરવામાં આવે, જેમાં કહે ને ગયાજી એ રીતે પિંડદાન. પિંડદાન મતલબ પિંડદાન એટલે અત્યારે આપણે ગામડા શું કરે કે આમ પિંડદાન એટલે કોઈ મરી જાય એટલે મને ખબર નથી, બહુ એવું વાયા સાંભળ્યું કે આમ એવા ઘઉંના લોટના પીંડિયા મૂકે ને પછી એવું એ દાન કરે, એવું આમ મૂકે મરી જાય ત્યારે એવી જગ્યાએ અમુક ઠેકાણે જે નક્કી કરેલું. પણ એવું મને લાગે કે પિંડદાન એટલે પણદાન મતલબ આમ પણદાન બોલે, કોઈ પિંડદાન બોલે. પણ હાવ હાસી વાત કેવી ને ગુરુ કૃપાથી તો તમને જરાય વાંધો ન આવે સ્વીકારવા. આમ તો અહંકાર આપણો મુકાઈ જાય નહીં, એ પિંડદાન. આ હાવ હાસી વાત છે. આમાં દુનિયામાં આમાં કોઈ મારીનો લાલ નથી, આમાં લીટો મારી શકે, ચોકડી મારી શકે. આનાથી મોટું કોઈ પિંડદાન નથી. અહંકાર આપણું અભિમાન, પણ વાતમાં ખબર ન પડે એવી રીતે આવે જાય. બહુ કઠિન છે, અતિ કઠિન. જેની આની સાધના કરી ને એ પામી ગયા. આપણે કેવલ માળા જ ખીસ્યા કરીએ, આપણે પુસ્તક જ વાંચ્યા કરીએ, સત્સંગ જ સાંભળ્યા કરીએ. આપણો અહંકાર તો મજબૂત થતો જાય. અમે એટલું સાંભળ્યું, અમે એટલી કથાઓ સાંભળી, અમે એટલા સત્સંગો કર્યા, અમે એટલા ટાઈમથી ધૂન બોલીએ, અમે કેટલા વર્ષોથી નાના હતા તે દિનના માળા કરીએ, સ્વાધ્યાય કરીએ, અમને કેટલા શ્લોકો કંઠસ્થ છે, કેટલી ચોપાઈઓ આવડે, અમને અર્થ પણ સારી રીતે કરી શકીએ, અમે પ્રાર્થનાઓ કરીએ વર્ષોથી, અમે ધ્યાન કરીએ, યોગ કરીએ, બધું કરતા ભાવ આવ્યો. અમે કરીએ કાંઈ નથી કર્યું. જ્યાં સુધી અમે એટલું કરીએ ને ત્યાં સુધી કંઈ નથી કર્યું. અસલી વાત છે. તો 4 પંડિતો ચર્ચા કરવા માંડ્યા આપસ. ખબર નહીં પરિક્રમા માર્ગ પર રાખવા દે ને, બરાબર પરિક્રમા માર્ગ પર જતા હતા ને ત્યાં બેઠા. કોઈ એવી જગ્યા આવી, કોઈ વિસામ આવ્યો. બ્રજમાં તો જો કે વિશ્રામ જ વિશ્રામ છે. કોઈ મોટું વૃક્ષ એને નીચે બેઠા ને આપસ સત્સંગ કરવા માંડ્યા. એક પંડિતે કીધું, તને આપસ ચર્ચા કરતા હતા, એને કીધું કે અમૃત છે ને એ
સાગરમાંથી નીકળ્યું ને ત્યારે અમૃત એમાં ઘણા લઈ ગયા હતા, ઘણાને વેચી દીધું. આમ થોડુંક ઢોરાઈ ગયું હતું. આમ આ બધું હોય નહીં, પણ તમારે આવું સાંભળવું તો પ્રેક્ટિકલ જામે એમ. તમારે હા પાડે એ તો તમને ચોખવટ કહી દો તમે થાય, બાકીને તમને આમ બનાવી લો ને કે આ ફલાણા સંતનું વાત છે તો તમે તો માની લ્યો, પણ શાસ્ત્રોએ ના પાડી. એટલે મને જે યાદ અપાવે ને ભગવાન તમને માનવામાં આવે, તમારા અનુભવ ઉતરે તો રાખવા, નહીં તો ના રાખવાની. અમૃત ઇન્દ્ર પાસે લઈને નીકળ્યું હતું ને ઇન્દ્ર, ત્યારે અમૃત ઢોળાઈ ગયું હતું થોડું. આમ મોટું આમ કુંજ ભરેલો હતો ને ઉતાવળે જતો હતો, ત્યારે પછી ઉતાવળે જોઈ ને ચોરી કરીને ભાગવું, એટલે બધા લઈ લઈને ભાગ્યા હતા. સારથી હતા બધા. એક મહાદેવ નીકળ્યો એવો અને મંથન કર્યું, બધા લઈ ગયા પોતપોતાની જરૂરિયાત જે ગમતી હતી વસ્તુએ. સ્વાર્થી છે સ્વાર્થી દેવ. દેવને સ્વાર્થી કીધા તુલસીદાસે. ઇન્દ્રને તો ઉડાડી દીધો, સુખદેવજીએ ઉડાડ્યો અને તુલસીદાસે ઉડાડ્યો કે સ્વાર્થી માણસ તું એટલી ઊંચાઈ પર બેઠો. ઉસ નિવાસ રીસ કરતું હતી, દેખેની સકઈ પરાય વિભૂતિ. એટલી ઊંચાઈ પર બેઠો અને તારી નજરતા જો નીચે. કેટલાક ભજન કરે તો ત્યાં મેનકાન રંભાન ઉર્વંશીને મોકલીને ભ્રષ્ટ કરી દેવા, કેટલાકને કોઈ બીજી જગ્યાએ ભટકાવી દેવા. તો સ્વાર્થી છે. તારું ઇન્દ્રાસન કોણ લેવાનું છે? તુલસીદાસજીએ તો આમ આગળ વાત કરી દીધી. એક મિનિટો યાદ કરી લો. તુલસીદાસજી ભજન કરતા હતા. કોઈએ કીધું કે તમે આ ભજન શેના માટે કરો? ઇન્દ્રાસન માટે, સ્વર્ગ માટે? અરે સ્વર્ગની એસી ટેસી. ત્યારે તુલસીદાસે કીધું કે મારે ઇન્દ્રના સ્વર્ગનું શું કરવું? તીન ટૂંક એક મિનિટો. તીન ટૂંકી લંગોટી મિલે, ભાજી બીન લૂણ, હૃદયમાં સીતારામ વસે તો ઇન્દ્ર બાપડો કોણ? ઇન્દ્ર બિસારો હું મારી પાસે. ઇન્દ્ર તો બહુ નાનો પડે. આવું તુલસીદાસજી બોલે કે જો હૃદયમાં સીતારામ વસે તો. તીન ટૂંક કોપીન કેટલી? કોપીન મળે એટલે 3 વીતનું. કોપીન આપવા બહુ મોટું ન હોય, 3-4 વેતનો જ હોય. કોપીન એટલે લંગોટી. એ લંગોટી મળે. 3 ટૂંક કોપીન કી ભાજી બીન લૂણ. મીઠા વગરની ભાજી મળી જાય ખાવામાં. કે હૃદયમાં સીતા રામ વસે તો ઇન્દ્ર બાપડો કોણ? ઇન્દ્ર બિસારો હું? એ તો ઇન્દ્રની અપેક્ષા. પણ કહેવાનો મતલબ અમૃત લઈને નીકળ્યો. અમૃત ઇન્દ્ર પાછા હતું લઈને ગયો સ્વર્ગમાં, ઢોળાઈ ગયું. થોડુંક ઢોરાણું રસ્તામાં, છાંટા પડી જાય તો અમૃત જ ને. જો કે એક અર્થમાં ઝેર જોયું, અમૃત કોઈ જોયું? આ બધી વાતો છે વાલા, આ બણગા નથી, માફ કરજો, પણ આપણે ક્યાં જોયું? અમૃત 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 આખી દુનિયા શાસ્ત્રોમાં લખેલ છે બધા, પણ અમૃત કેને જોયું? કોઈ જોયું હોય તો બતાવો. એટલે કહેવાય કે ઇન્દ્રનું અમૃત ઢોરાઈ ગયું, થોડુંક પાતાળમાં આવી ગયું. એટલે ઓલા મહાત્માએ શું કીધું કે અમૃત 4-5 જગ્યાએ છે. બીજા મહાત્માએ કીધું કઈ જગ્યાએ બોલો છે? આની એક મહાત્માએ કીધું કે ઇન્દ્ર પાસે અમૃત છે, એ ઉપાડી ગયો હતો. બીજાએ કીધું કે ના, ત્યાંથી થોડુંક ઢોળાઈ ગયું હતું એટલે નાગ પાતાળમાં પવાયું, એટલે નાગલોકો પાસે અમૃત છે. ત્રીજાએ કીધું કે સ્ત્રીના હોઠ પર સાટા ઉડી ગયા એટલે સ્ત્રીના હોઠ પર પણ અમૃત છે. ચોથાએ કીધું કે ચંદ્રમામાં અમૃત છે. હજી 5માએ કીધું મને આવડતું નથી, ભૂલી ગયો. બધું ક્યાં આપણે બી યાદ અપાવે થાય ને, આપણા હાથની વાત જ ક્યાં છે? આ એક મહાત્મા સાંભળતા હતા, પોસેલા રસિક હતા વ્રજના. કોઈ પરિક્રમા માર્ગ પર રોજ પરિક્રમા કરતા હતા. કહેવાય કે મહાપુરુષ જ્યારે જતા હતા આ વાત સાંભળી ગયા, એ ખડખડા દાંત કાઢવા માંડ્યા. આ લોકો પંડિત, એકે એમ કીધું કે ઇન્દ્ર પાસે છે, એકે એમ કીધું કે સ્ત્રીના હોઠ પર છે, એકે એમ કીધું પાતાળમાં નાગલોકો પાસે છે, એકે કીધું ચંદ્રમામાં છે. પોતપોતાની રીતે બધા બોલે. આ મહાત્મા રસિક હતા ને ખડખડા દાંત કાઢવા માંડ્યા. કેવી વાતો પાગલ છે! વ્રજમાં આવીને આવી વાતો. અને વ્રજમાં તો પ્રેમની વાતો હોય. વ્રજમાં જવું ને વાલા તો પૂરી રીતે જવું. મહિનો દી રોકાવાનું તો ભલે 15 દી રોકાવાય, પણ ત્યાં જઈને ભજનમાં બેસી જવું. અસલી વાત છે. માફ કરજો, આવું મારે માફ કરવાનું એટલા માટે કહેવું પડે કે ઘણાને ભારી પડે કે આવું ન બોલવું જોઈએ. પણ હું નથી બોલતો વાલા, ગુરુના મણિયોડોર બોલે, મારે કેમ સમજાવવા? જાવું ભલે મહિનો દી જતા હોય તો 15 દી, 15 દી જતા હોય તો 8 દી, 8 દી જતા હોય તો 4 દિવસ, પણ પૂરેપૂરું જવું કે ત્યાં કોઈની નિંદા, રાગ, દેશ, ખટપટ, ભેદ, બુદ્ધિ, પક્ષપાત કોઈ વસ્તુ બસે નહીં, અને ડૂબી જવું.
ડૂબી જાવ મતલબ પછી હા એકવાર પરિક્રમા કરી લે, વારંવાર હું પછી પરિક્રમા કરવી પણ કઈ રીતે કરવી આપણે નથી સમજાણું. પરિક્રમા કરવી મતલબ એકાંતમાં બેસી અને આપણા ઈષ્ટની છબી આમ ખડી થઈ જાય અને એના અગલ બગલમાં આપણું મન આપણું ચિત્ત ઘૂમતું રહે. આંખમાં આંસુડા સાથે આંસુડા એને પડતા હોય તો એના શરણમાં અભિષેક થતા હોય અને એ પછી તમે જુઓ, તમે નહીં આપણે એકાંતમાં બેઠા હોય ધામમાં જઈને પછી ગામમાં જઈને ગમે તે જગ્યાએ દેશ વિદેશ ગમે ના બેઠા હોય અને પછી છબી ખડી થાય અને એ કેન્દ્રમાં આપણે ઈષ્ટને રાખવાના. એને આપણે આમ ભલે આપણે રૂમમાં જ બેઠા પણ એમ થાય કે આપણે એની પરિક્રમા કરીએ. કહેવાનો મતલબ પરિક્રમા મતલબ એવું નથી પરિક્રમા કેન્દ્રમાં આપણો ઈષ્ટ દેખાવો જોઈએ. એની પરિક્રમા અસલી પરિક્રમા, ઓલી નકલી નથી. કરજો, મારે તો પગ નથી એટલે હું નથી કરતો. સોરાહીની પરિક્રમા કરીને આવ્યા, કેટલીક પરિક્રમા કર્યો. હવે તો કોઈક ગુરુ કૃપાથી શાંત થઈ જાય, સ્થિર થઈ જાય. શાંતમ નિર્વરમ અનુવ્રજામ નિત્રમ અધરી રેણું ભી. હા ભાગવતકારે કીધું કે શાંત ભક્ત કોને કહેવાય? શાંત. આપણે ક્યારે જોઈએ દરિયાને કિનારે આપણે જાય ને સમુદ્ર કિનારે તો મોજા સમુદ્ર કિનારે હોય. ક્યારે મધદરિયે ગયા એને પૂછજો, કોઈ હોડીમાં બેસીને ગયા ને હંમેશા મોજા જે થતા હોય ને એ સમુદ્ર કિનારે જ. મધદરિયે ન હોય. એકવાર સાધક છે ને હજી આપણે બહાર છે અંદર ઉતરી જાય ને ત્યારે બધા મોજા એની મેળાએ રજા લઈ લઈએ. હજી આપણે કિનારા પર છે એનો મતલબ. હજી આપણે આપણા વિચારો દોડતા હોય, મન ચારે બાજુ દોડતું હોય, નકશા દોડતા હોય તો માની લેવાનું, સપના સેવતા હોય તો આપણે માની લેવાનું કે હજી આપણે કિનારે ઊભા, ઉતરાય નથી. તો મૂળ વાત મહાત્માએ કીધું, વ્રજના રસિક હતા એને કીધું ખડખડા દાંત કાઢવા માટે. તો ઓલા જે હતા એને પંડિતો થયું, અમે પંડિતો છે, મને ખબર છે વાલા, તો તમે દાંત છે ના કાઢો? મને તમારી વાત ઉપર દાંત આવ્યા કે વ્રજમાં આવી વાતો અમૃતની વાત, અહીંયા અમૃતની બિસારું અમૃત છતાં દાંત આવ્યા. એને કીધું કે તમે અલાએ કીધું કે ભાઈ અમે એમ કહેતા હતા કે અમૃત ઇન્દ્ર સ્વર્ગમાં છે. મહાત્માએ કીધું સ્વર્ગમાં અમૃત હોય તો પતન કેમ? તે તમ ભુક્તા સૂર્યલોકમ વિશાલમ ક્ષીણે પુણ્ય મર્ત્ય લોકે વિસંતિ. ગીતાજીમાં કીધું કે પુણ્ય પૂરું થાય એટલે સ્વર્ગમાંથી હેઠું આવવું પડે. જો ત્યાં અમૃત હોય તો પાછું નીચે ન આવવું પડે ને. ઓલા લોકોએ કીધું વાત બરાબર છે. બીજા પંડિતે કીધું તો અમૃત ચંદ્ર પાસે છે. મહાત્માએ કીધું ચંદ્રમાં કલંક કેમ? અમૃત હોય તો. ત્રીજા પંડિતે કીધું મહાત્મા થઈ જાય. એનો અર્થ એવો હશે કે વ્રજમાં આવે ને પછી મહાત્મા થઈ જ જાય, ત્યાં હરખા પડ્યા રહીએ તો. કારણ કે સનાતન ગોસ્વામી કીધું કે વ્રજમાં પડ્યું રહેવું ભજન છે, વ્રજમાં રોકાઈ જવું વાસ છે. ઘણા બધા આવા અર્થ છે. પણ પડ્યા કોઈની નિંદા ન થાય, નિરસા ન થાય તો. નહીંતર પડ્યા આયોજન બનાવ્યું. પડ્યા રહેવું મતલબ કોઈને શરણમાં પડી જવું. પડી જવું મતલબ શરણાગત થઈ જવું. પડી જવું મતલબ દીનતા આવી જવી, રાંક થઈ જવું. આપણે ખબર હોય તો ગામડામાં કોઈ માતાજીને માનતા હોય ને ભૂ ભરતા જાય, એને ભૂ ભરતા દંડવત કરતા જાય, પણ ગામડામાં એ શબ્દ વાપરે કે તો ભૂ ભરતા જાય. ભૂ એટલે જમીન, ભૂમિ. ભક્તિને કરવી અને રાંક થઈને રહેવું. તો પંડિતે કીધું કે મહાત્માએ કીધું કે તમે એમ કહેતા કે ચંદ્રમામાં અમૃત હોય તો કલંક કેમ? ત્રીજા પંડિતે કીધું કે અમૃત પાતાળમાં નાગ લોકો પાસે છે. રસિક મહાત્માએ કીધું તો એના મોઢામાં ઝેર કેમ? એક પંડિતે કીધું, ચોથા પંડિતે કે સ્ત્રીના હોઠ પર છે. મહાત્માએ કીધું એના પતિનું મૃત્યુ કેમ? તો અમૃત મૂકીને એને જીવતા કરી દેવા જોઈએ ને. કેટલા આવું થતું હોય. અમૃત તો આ લોકો ચૂપ થઈ ગયા કે તો મહાત્મા અમે અમૃત ક્યાં છે? ત્યારે મહાત્માએ કીધું અમૃત છે ને, તમારે અમૃત સાંભળવું. તવ કથામૃતમ તપ્ત જીવનમ કવિભીરીડિતમ કલ્મષાપહમ. આહા શ્રવણ મંગલમ શ્રીમદાતતમ એ ગૃણંતિ તે પૂરિદા જના.
અમૃત, અમૃત એની કથામાં છે, એના નામા અમૃતમ, પ્રેમામૃતમાં પ્રેમ હોય ને ના અમૃત છે. આપણે કોઈને પ્રેમ કરતા હોય ને, પ્રેમ મોહની વાત નથી, તો અમૃતમાં છે. નામ જપતા હોય તો અમૃતમાં છે, કથા સાંભળતા હોય અમૃત છે, સત્સંગ સાંભળતા હોય અમૃત છે. ઈમાનદારીપૂર્વક, કોઈ પણ અપેક્ષા વગર, કોઈ પણ હેતુ વગર, ઈમાનદારીથી કરેલી, કોઈની પૈસો આપણી નીતિ ન હોય અને પ્રીતિથી આપણે કોઈને કૂતરાને, ભલે કૂતરાને ખવડાવવા જઈએ કે કોઈ નિરાધાને, વિધવા કે કોઈ બાળક એને ખવડાવવા જઈએ, ત્યારે એ અમૃત છે. તો આપણી વાત સાચી હતી કે બધા પોતપોતાની રીતે અમૃત લઈ ગયા. કોઈ ગાયને લઈ, કામધેનુ ગાયને લઈ ગયા, કોઈ કલ્પવૃક્ષ લઈ ગયા, કોઈ ઐરાવત હાથી લઈ ગયા, લક્ષ્મીજી લઈ ગયા. છેલ્લે ઝેર નીકળ્યું. કોઈ કંઈક પહેલાં નીકળ્યું, કોઈ કે છેલ્લે જે તમારે રાખવું. ઘણી વાર ઘણાને પહેલાં ઝેર આવે, કે પછી કોઈની પાછળથી ઝેર, જે હોય ઝેર. તો ઝેર કોઈ ન લીધું, મહાદેવ આવ્યા. આમ તો એને વિસ્તારથી વાત છે, પણ આપણે સમય નથી, આપણે તો વ્રજમહિમાની વાતો કરવી. કેન્દ્રમાં વ્રજ હોવું જોઈએ. તો કે ભાઈ કે કોઈ લીધું નથી. ત્યારે મહાદેવ, દેવતા બધા મહાદેવ પાસે ખબર હતી કે આશુતોષ અવઢરદાની, આરતી હરહુ દીનજન જાની, આ એક જ એવો છે. નહીંતર વિષ્ણુ પાસે નહોતું જવાતું દેવી દેવતાથી. વિષ્ણુ સુદર્શન ચક્ર લઈને બેઠા હતા કે આ સ્વાર્થીને તો ઊભા નથી દેવા આંગળે. પણ એક ભોળિયો એવો છે મહાદેવ, દુખિયાનો બેલી. એના માટે સોંપાઈ આખી રામાયણમાં પ્રાણી કે આશુતોષ અવઢરદાની. એક તો મોઢે માગ્યું આપે અને તાત્કાલિક ના. જાસીએ ગિરિજાપતિ કાશી, જાસુ ભવન અનિમાદિક દાસી. તુલસીદાસે કીધું માંગણી કરવી હોય, માંગવું હોય ને તો મહાદેવના દરવાજા પાસે જાઓ. નરસિંહ મહેતા ગયો તો કૃષ્ણ મળી ગયો, કૃષ્ણ મળી ગયો તો રાસ મળી ગયું. પહેલાં તો મહાદેવ મળ્યો અને કીધું કે માગ મહેતા. ત્યારે કીધું કે હમ પડાના, તું સંસારી માણસ, મને થોડી ખબર હોય મારે હું માગું. અમે સંસારીને માગવાનું કીધું, પૈસા માગો, દીકરાને હગાઈ થઈ જાય એવું તો ખાસ માગીએ, દાગીનાના ભાવ ઉતરે વધારે. ટૂંકમાં આપણે તો આવું જ માગીએ ને કે જમીનમાં કંઈક અત્યારે વરસાદ થઈ જાય. વરસાદ ક્યાંથી થાય? આપણે જોવો તો ખરી, ચારે બાજુ ગાયો દુખી, પ્રકૃતિનું કેટલી બધું કોપાયમાન થઈ ગઈ. આપણી ભૂલ છે. પરમાત્મા જ દયાળુ છે. તો કહેવાનો મતલબ, તુલસીદાસે કીધું માંગણી કરવી ને તો મહાદેવને આંગણામાં જાઓ. હાથ જોડે ઉભી ને તું પાર્વતીજીને મહાદેવ બોલે કે દેવી કોઈ મારે આંગળે આવે ને હાથ જોડે મને ગમે નહીં. હાથ લાંબો કરવો પડે મહાદેવને આંગળે. જાસીએ ગિરી, એટલી તુલસીદાસજી ગિરિજાના પતિ પાસે જાઓ. ત્યારે એમ ન કીધું કે રાધાના પતિ પાસે જાઓ કે સીતાના પતિ પાસે જાઓ કે લક્ષ્મીજીના પતિ પાસે. તુલસી છે, ત્રાજવું લઈને બેઠો. એને ખબર છે કે ભોળોનાથ જોતો નથી કોણ પાત્ર છે, કોણ અપાત્ર છે, કુપાત્ર સુપાત્ર. એને દ્રષ્ટિ નથી બીજી બધામાં. ત્રીજું નેત્ર ખોલીને બેઠો. બે નેત્રવાળો નથી, ત્રીજો નેત્રવાળો છે. એને બધાને હરખા જ લાગે. રાક્ષસ આવે ને એની પત્ની પાર્વતી માગે ને જે આપી દે તો આનાથી ઉદાર છે દુનિયામાં. એક જલારામ નીકળ્યો, એક જલારામ જોગી તે તો મન નાખ્યા મારી પત્ની આપી દીધી હતી. અત્યારે બહુ અઘરું છે. આપણા ધ્રુજે હાથ કે આપવું હોય ને તો વિચાર કરવા માંડીએ. લેવામાં આપણા હાથ બહુ લાંબો થઈ જાય, દેવામાં આપણા ઠીંગડા થઈ જાય. કહેવાનો મતલબ મૂળ વાત. તો બધું લઈ ગયા પોતપોતાની. મહાદેવ ઝેર લઈ લીધું. મહાદેવજીને કોઈ પૂછ્યું કે તમારે કંઈ રતન નથી જોતું? મેં પહેલાંથી લઈ લીધું, તમને કોઈને ખબર નથી. મારે રતન લેવાનું હતું જવું પડ્યું, મને મળી ગયું. અરે હદ કહેવાય. 14 રતન નીકળ્યા તો 14 નહીં, 15મું રતન. તમને ક્યાં ખબર છે વાલા? બીજા દેવી દેવતાને કોઈને ખબર નહોતી. આજે મને આની છે ને મહાદેવે પ્રેરણા કરી કે આ બોલી લેજે, તો એટલે હું બોલો. બાકી મારા ઘરની વાતો નથી. મહાદેવજી પ્રેરણા કરી પછી મારું હાલે નહીં. એને કીધું કે મેં એક રતન લીધું હતું, મને રતન મળ્યું હતું. કેમાંથી રતન મળ્યું હતું? બરાબરનું સાંભળજો, ધ્યાનથી સાંભળજો. એટલા માટે ધ્યાન શબ્દ એમ બોલો ને ત્યારે તમારે બરાબર સાંભળો, કાંઈક પણ હતી રહસ્યવાળી વાત હશે. ત્યારે મહાદેવે કીધું કે મારા ભાગમાં ઝેર આવ્યું હતું ને, અને ઝેર પછી ઝેર કઈ રીતે પૈસું? ઝેરને શાસ્ત્રની ભાષામાં વિષ કહેવાય. તો મહાદેવજી કીધું કે ઝેરની જ્યારે ઝેર મળ્યું ને
આ સંસારમાં આપણે ઝેર પીએ નહીં, સંસારમાં ઝેર પીવા મતલબ દેરાણી જેઠાણી હોય, સાસુ વહુ હોય, નણંદ ભાભી, જેટલા ભાઈઓ નાના મોટા પરિવાર પાડોશી બધા, એમાં કોઈ બોલી લે આપણે હસતા હસતા સહન કરી લઈએ, જરા આવ્યા પણ મોગરા મરડાઈ જાય. ભક્તોજનોને હાલત આ છે તો બિચારા સંસારી માણસની વાતું આમને નામ નહોતું થયું ને અમે એટલું રાખીએ તો એને રાખ્યું નથી. તે રાખ્યું હોય તારું નથી રાખ્યું કે બીજાને તું ક્યાંથી રાખ્યું? હજી અપેક્ષા છે ને એટલે આપણે કોઈ વ્યક્તિને બહુ રાખ્યું પછી આપણું ન રાખે તો આપણે દુઃખ થાય, કારણ કે અપેક્ષા કરી હતી ને. એ રાખે કે ના એ રાખે કે ન રાખે, બસ આપણે શું કરવું. મહાદેવજી કીધું કે એક રતન એવું છે, તમારા બધામાં કોઈ ઐરાવતાથી કોઈ આ મળ્યું તે મળ્યું, સામાન્ય હતા બધા. એક વસ્તુ એક રમકડા હતા, માફ કરજો એ બધા રમકડા છે. તમને થાય કે આવું બોલી ન લેવાય, પણ આ મને મારા ગુરુ બોલાવે, હું નથી બોલતો. એક બ્રહ્મા ન રહેજો મહેરબાની કરી, હું બોલવાનું જ્યારે શરૂ કરીને તો તમે સાંભળવાના નથી, કારણ કે આપણો અહંકાર વાળું હોય. આ તો મહાદેવ ગુરુ કૃપાથી બોલાવે એટલે બોલીએ. ત્યારે મહાદેવજી કીધું કે મેં ઝેર લઈ લીધું, આપણે ઝેર પી લઈએ ને વાલા, પણ આપણે સહન નથી થતું. નહીંતર પાછળ કાંઈક વસ્તુ છે જેને મહેતા નરસિંહે સહન કર્યું. તમે જેટલા એના જીવન ચરિત્રમાં જોઈ લ્યો, તમામ મહાપુરુષોનું જીવન. અરે વાલા, કેટલાકને ફાંસી લટકાવી દીધા, સોક્રેટીસને મનસૂરને વેતરી નાખ્યા, કે એટલી ભયંકર હાલતથી માર્યા. વાત કરોમાં એને ગોલીથી નથી મારી નાખ્યા, એને બહુ બુરી રીતે માર્યા. આપણે વાત કરીએ તો ભારી પડી જાય. ક્યારેક એવો સમય આવ્યો તો એના વિશે બોલ્યું, મનસૂર વિશે, સોક્રેટીસ વિશે, ભગવાન ઈસુ આમ ટાંગી દીધા. નહીં તો સમાજનું એને બુરું શું કર્યું હતું? કારણ કે ઝેર પીતા, એ ઝેર હતા એટલે એના ઇતિહાસમાં નામ સડી ગયા. મહાદેવજી કીધું કે મને જે અમૃત મળ્યું ના, એ એનું નામ હતું નામા અમૃત. એ ઝેરમાંથી નીકળ્યું, તમે બધા અમૃત લઈને વયા ગયા. ઝેર એટલે કીધું. હવે ભૂલી ગયો, નથી આવડતો. હાલો એક ગાવાનું તો ભૂલાઈ ગયું. બધું એની હિસાબે બધું થાય, આપણી હિસાબ કંઈ થતું નથી. મહાદેવજી કીધું કે મારી પાસે જે રતન છે ને, 15મું રતન, 15મું રતન, હા 15મું રતન, આ પાયો જી મેને રામ રતન ધન પાયો. અને આ રતન કેવું છે? ખરી સોન ખૂટે એને સોરન લૂટે, દિન દિન બઢત સવાયો, સદગુરુને કૃપા કરીને અપનાયો. આ રતન એવું છે. ઐરાવતાથી બીજો કામ શું આવે? બેસીને ઘુમરા મારી આવીએ. લક્ષ્મીજી ઠીક બેઠા રહી, બહુ લક્ષ્મી આવી ત્યાં તો ઝઘડાય છે ને. પણ જેટલા પણ એક આ રતન એવું છે કે ભગવાનના નામનું રતન, સાહે રાજા નામ, સાહે કૃષ્ણ નામ, સાહે શિવ નામ. એ મહાદેવજી કે આ રતન મને પહેલાં મળી ગયું હતું. તમે બધા રતનમાં દોડાદોડી કરી ખોટ. જે રતન છે ને આ અસલી રતન છે. આ રતન, ઓલો રતન તમને મળ્યા ને એનું જતન તમારે કરવું પડે. નહીંતર વશિષ્ઠ પાસે જે કામધેનું ગાય તો નહોતે લઈ ગયા, નામ ભૂલી ગયો, કોઈ રાજા કે કોઈ ખબર નહીં, અત્યારે ભૂલી ગયો, માફ કરજો, એમાં બહુ જવું નથી. રાજા સોરી ગયો તો એવું કંઈ કથા છે, વિશ્વામિત્ર પાસે કે ખબર નહીં જેની પાસે હોય એની પાસે, એમાં કંઈક ગોટાળા થયા હતા. એ ગોટાળામાં આપણે જવું નથી. કામધેનું ગાયની સોરી થઈ ગઈ, એમાં જોખમ છે. પણ એક આ પાયોજી મેને રામ રત, એ ખર્ચો ને ખૂટે, ગમે એટલું વાપરો વધે, અને સોર ન લૂંટે, સોર લૂંટી ન ગયે. દિન દિન બઢત સવાયો, પાછો તો સવા ગણ્યો વધે અને આનંદ આપે, વિશ્રામ આપે. એટલે મહાદેવ 20 હતો ને એમાં રામ લગાડી દીધું પાછળ. મહાદેવજી ઝેર પીધું ત્યારે કોઈએ કીધું પાર્વતીમાં તમને કંઈ થતું નથી? તો કે વિશ્રામ આવે, આરામ કરવાની સાથે બહુ આરામમાં આનંદમાં છે. તો કેમ કે દેવી 20 હતું, હડાહડ 20 હતું, પાછળ રામ નામનું મારા પાસે ને એ રતન હતું ને મેં લગાડી દીધું, એમાં નાખી દીધું અમૃતમાં, એટલે ઝેરમાં, તો વિશ્રામ થઈ ગયો. વિશ્રામ, 20 એટલે ઝેર. તો કહેવાનો મતલબ આવી પડે કથા છે. તો મૂળ વાત રૂપ, નામ, લીલા, ધામ. પણ પહેલાં આપણે થોડુંક રૂપ વિશે બોલીએ કે રૂપ બધાને ગમે, આપણે બધાને રૂપાળું બહુ ગમે. ભગવાનનું રૂપ છે, પણ જો કોઈ રૂપમાં નિષ્ઠા હોય, પણ આપણે રૂપમાં નિષ્ઠા રાખવી તો રાખી શકાય. કેટલાકને ભગવાનનું રૂપ ગમતું હોય, પણ રૂપમાં જોખમ છે. તમને જોખમ? હા, 1 મિનિટો યાદ આવી જાય કે રૂપમાં મોહિત બહુ થયા.
ઘણા બધા. પહેલું જ મંગલાસન કરીએ, વિશ્વ મોહિની ભગવાન રૂપનું નામ લીધું હતું. રૂપ કેટલા રાક્ષસોને પાગલ કરી નાખ્યા. વિશ્વ મોહિની અદ્ભુત કથા છે, પણ આપણે સમય નથી. કેટલા બધા મોહિત થઈ ગયા હતા ને, કંઈ મળ્યું નહીં. ભગવાનનું રૂપ છે, પણ એ પણ મોહિત કરનારું, મોહ ઉત્પન્ન કરનારું છે, તો શું કામનું? આ પ્રમાણ છે ને, બરાબર ને? ભગવાન વિશ્વ મોહિનીમાં કેટલા રાક્ષસો પાગલ થઈ ગયા હતા. હજી એનાથી આગળ વાત કરવી તો 1 મિનિટ. ભગવાન રામનું રૂપ જ્યારે પંચવટીમાં આવ્યા અને સુંદરતા જોઈ, ખર અને દૂષણ પાગલ થઈ ગયા. 14,000 રાક્ષસો પાગલ કરે. ખર અને દૂષણ એમાં વર્ણન કરી તો ક્યાં ને ક્યાં પહોંચી જાય વાલા. નહીં તો અદ્ભુત વર્ણન છે ભગવાનના રૂપનું, પણ મારી નાખ્યો. ભગવાનના રામના રૂપમાં ખર અને દૂષણ મોહિત થઈ ગયા. ભગવાન વિશ્વ રાક્ષસો તો ખાસ. હજી આગળ જવું તો મિથિલામાં રામનું રૂપ જોતા મિથિલાની જેટલી સ્ત્રીઓ હતી મોહિત થઈ ગઈ. બધે મોહ શબ્દ જ વપરાણ, મોહિત થઈ ગઈ. જો હજી આગળ કેવી વાત? 1 મિનિટ, 1 મિનિટ, 1 મિનિટ, 1 જ મિનિટ તમે જાળવજો. ઉપરથી છે ને મંડિયોડર, કુરુના મંડિયોડર છે ને આમ કવર આમ ફિટ કરેલા હોય ને, એટલે આમ ચોંટાડેલા હોય, ગુંદર ચોંટાડેને કોઈ ટેપ મારેલ, એટલે આમ ખોલવી પડે. ભગવાન કૃષ્ણના રૂપમાં મથુરાય પાગલ, વૃંદાવન ગોકુળ પણ પાગલ, બધાને મોહિત કરી દીધા. એટલે મીરાબાઈએ તો આપણે સાવધાન કરવા કીધું હશે, મને લાગે એવું લાગે. હો તમારે માનવાનું. મીરાબાઈએ કીધું ધંધો ન કરતા, મુખડાની માયા લાગી મોહન પ્યારા. એ મોહન પ્યારા, તારા મુખડાની માયા છે. જો માયા રાખી દીધી ત્યાં મીરાબાઈએ. કહેવાનો હેતુ કે ભલભલા ભગવાનના રૂપમાં ભલા બધાને મોહ થયો, અને એનું નામ જ મનમોહન છે કાકાનું. મનમોહન બધાને મોહિત જ કરી દે, બધાને મોહ પમાડનાર મતલબ. તો આપણે કંઈક હાલો ને ભાઈ, એક કામ કરીએ, રૂપમાં તો ધંધો નથી કરવો આપણે, બરાબર ને? છતાં તમારે કરવો હોય તો વાંધો નહીં, આપણે એમ કરીએ લીલામાં જઈએ. ભગવાનની લીલામાં અલગ અલગ કેવી કેવી લીલા કરે. એની લીલા તો તમે જુઓ ટીવીમાં, આપણે જોતાય મોબાઈલમાં, કેવી વૃંદાવનમાં લીલા કરી. આમ 11-52 તો હદની લીલા કરી, ન પૂછો વાત. પાગલ કરી દીધું આખા ગોકુળને. પણ લીલામાં કેટલાય મોહિત થયા. ભગવાનની લીલામાં મોહિત, એક તો કાગભસુંડી. આ કથા પછી વિસ્તારથી કરવા ન જવાય, તમે સાંભળી લીધી, નહીં તો કોઈ પાસે સાંભળી લેજો. કાગભસુંડીની કથા સાંભળજો. કાગભસુંડી એટલો મોહિત થઈ ગયો કે વાત પૂછોમાં. અરે ભગવાનની લીલામાં બ્રહ્માને મોહ થયો. ભગવાન કૃષ્ણ છે ને વૃંદાવનમાં લીલા કરતા હતા. બ્રહ્માજી આ બધું જોતા હતા બેઠા બેઠા. હાથમાં વેદ હતા, વેદ વાંચતા તેનું આમ જોયું. એ તો ઉપર બેઠા હતા એટલે બધું દેખાય કે ઓહ, કે વ્રજમાં લીલા કરે, જોવું તો ખરી શું કરે. આમાં એને એમ કે ભગવાન છે, ભગવાન માનીને જ જોતા હતા. ભગવાન નાખી દીધા માયામાં. ભગવાનની લીલા તો લીલા છે ને. ભગવાને શું લીલા કરી ખબર? આમ તમે બરાબર ધ્યાનથી સાંભળજો. અને સુરમાં હોય ને, સુરમાના લાડુ લઈને ગયા ને, ગોળઘીનું સુરમાં બધાને ખબર હોય. એ સુરમાના આમ લોંદા કરી, કનૈયો હાથમાં લોંદા કરીને પાછા આમાં ઉછાળે, જેમ દડો, પછી આમ મોઢું રાખે કાનો. ક્યારેક ગાલમાં આવે ને ક્યારેક પોતાના વાળમાં આવે, વાકડિયા વાળમાં એ સુરમું આવી જાય. એ બ્રહ્માને મોહ થઈ ગયો. આવો ભગવાન હોય, અને મૂકી દીધી. આવો ભગવાન હોય જ નહીં. કાનો જો કાનો છે, નાનો પણ બહુ મોટો છે. બ્રહ્મા બિસાડો, બ્રહ્માને તો ભ્રમ કરી દીધો. બ્રહ્માને ઉલટાવ નાખ્યો આખો. બ્રહ્મા મોહિત થઈ ગયો. આવો ભગવાન હોય જ નહીં. ખોટી વાત છે. આ લીલા આ ગોટાળો થઈ ગયો કાંઈક. પણ એવી જ લીલા કરે. ઘણી બધી અમુક લીલા તું છોડી દઉં, એવી એની લીલા છે. મારી નાખે એવી. દાંત પકડ આવે અને અંદર ઉતારી દે. તો ટૂંકમાં બ્રહ્માજીને પાછું બીજી વાર પણ એવું થયું. ભગવાનના લગ્ન થતા તેથી પણ બ્રહ્માને મોહ થયો. એક તો ભગવાન પાછા હરણ કરે.
કોઈ લગ્ન કાયદેસર તો એને કર્યા નથી, બધા ગેરકાયદેસર, છતાં કાયદેસર છે. કારણ કે 4108 રાણી હોવા છતાં, એવડો મોટો સંસારી હોવા છતાં આના જેવો પાછો કોઈ બ્રહ્મચારી નથી. તમે જુઓ તો ખરી, મારી નાખે કૃષ્ણ. એને પ્રેમ કર્યા જેવો છે વાલા, એનું નામ જીપ્યા જેવો છે. મોસમ છે હરી ભજવાની. કાગભસુંડીને મોહિત થયો, બ્રહ્માને મોહિત કરી દીધો, ગરુડને મોહિત કર્યો. ભગવાન રામ બંધનમાં આવી ગયા નાગપાસના, અને વિષ્ણુ ભગવાન મોકલ્યો. ફોન આવ્યો તાત્કાલિક, જલ્દી કે ભગવાન રામ અને લંકાના પટાંગણમાં એને બંને રામ અને લખનને ભગવાને ખબર નહીં, બ્રહ્માસ માર્યું, ઇન્દ્રએ માર્યું કે ખબર નહીં, એ પછી એમાં ન જતા. કોઈ રાક્ષસે બ્રહ્માસ માર્યું, જો કે મારવાવાળો એ તો છોડાવવાવાળો બધું ઈ જ છે. ખરેખર બીજા એના સિવાય બીજું છે નહીં, પણ સમજાતું નથી. માયા ગુમાવે આપણે આ માયા આપણે જ મોહિત કર્યા ને, આપણે જ બધામાં એને મોહિત કર્યા. તો ગરુડજી જલ્દી ગરુડજી એમ કે હાલો જઈએ જલ્દી, અને ભગવાન નાગપાસથી બાંધેલા દાંત મુક્ત કર્યા, અને ગરુડનો અહંકાર આવી ગયો. ઓ આ ભગવાન હોય, જો જોયે ને લીલા મારી નાખે, બધામાં ભ્રમ ઉત્પન્ન કરી દે. તો વૃંદાવન લીલામાં તો બ્રહ્માને વારંવાર મોહ થયો. કેટલીક વાતો કરવી આપણે, ટાઈમ નથી. અરે રામની રાજ્ય લીલા થતી હતી ને, ગુરુ વશિષ્ઠને મોહ થયો. હવે તો હદ ના, એની લીલામાં જ શંકા થાય. અરે આવો હોય, આવું તો કાંઈ હોતું હોય, આવો ભગવાન હોય. ટૂંકમાં કહેવાનો મતલબ, જો લીલામાં જવું હોય તો જોખમ છે, કરેણો જરાય વાંધો નથી. રૂપમાં પણ જોખમ છે. હવે ધામમાં નિષ્ઠા બહુ ફાયદાવાળી છે. માયા નથી ધામમાં, માયામાં ફસાવે એવું નથી ધામ. પણ આપણા જેવા બધા લાખો માણસો ક્યાં, સંસારી માણસો ક્યાં જઈ શકે બિચારા? કોઈ પૈસામાં બંધાયેલા, કોઈ પરિવારમાં બંધાયેલા. અરે ગામમાં આપણે સત્સંગમાં જવું હોય કે ગુરુ પાસે જવું હોય કે સાધુ સંતો પાસે જવું હોય ને, તો પરિવારમાં બંધાયેલા છે. આપણે કંઈ ક્યાં સ્વતંત્ર છે? પૈસાથી બંધાયેલા એટલું નથી, પરિવારથી બંધાયેલા છે. કોઈ પતિથી બંધાયેલા છે, કોઈ સાસુ સસરાથી બંધાયેલા છે, કોઈ પત્નીથી બંધાયેલા છે, કોઈ પૈસાથી બંધાયેલા છે, કોઈ શરીર, કાંઈક ને કાંઈક કારણ છે. કોઈને કોઈ વિઘ્ન છે. વૈરાગના પંથને વિઘ્ન છે આડા ઘણા, એમાં કોઈ વિરલા નીકળે. તોરલ કે સંગ ચાલ્યા છે સૌ લોક, હજારોમાં હકડો ને કરોડોમાં કોક. તો ધામમાં કેટલાક પૈસાની મજબૂરી હોય. જો કે પૈસાની મજબૂરી બાનું છે અત્યારે. કોની પાસે પૈસા? ગરીબ કોઈ નથી, યાદ રાખજો. ભલા વારંવાર બોલું, ઘૂંટીને માફ કરજો. આ માફ કરો એટલા માટે કે તમને ભારી પડે, કેટલાકને ભારી પડે કે આવું તમારે ન કહેવું જોઈએ. પણ હું નથી કહેતો વાલા, કોઈ કેવડાવે, હું મજબૂર છે. તમે જે બંધનમાં છે તો હું બંધનમાં છે. મને બોલાવે બોલું, મને યાદ અપાવે એ બોલું, બીજું હું મારે કરવું. વારંવાર આપણે બોલીએ કે કોઈ ગરીબ નથી, ગરીબ ધૂતારા છે. વધારાનો શબ્દ નહીં બોલું. ભલે પણ જરૂર જો સેવા કરવી હોય તો કોઈ ગૌશાળા ગોતી આજુબાજુમાં હોય ને, ત્યાં પરોસો આવે તો પોતાની રીતે ઘાસચારો નાખજો. જે જરૂર છે એ કરો ને. આ પ્રકૃતિ કોપાયમાન છે એનું પહેલું જ કારણ એક તો વૃક્ષ કપાય અને બીજી ગાયો કપાય. પૂછવું હોય તો કોઈ મહાપુરુષ પૂછી લીજો. આ નાને મોટે મોટી વાત કરું તો તમને બહુ જામશે નહીં. અત્યારે શું કરવા પ્રકૃતિ એટલી કોપાયમાન છે? અમુક જગ્યાએ વરસાદ પડ્યો, દેશ ટીવી મોબાઈલમાં જોજો, આમ ભયંકર. અમુક જરૂર છે ત્યાં નથી વરસતો. એનું કારણ મોરારી બાપુને કોઈ પૂછ્યું તો ભગવાન તો કરુણાના સાગર છે. મોરારી બાપુ કા ભગવાન કરુણાના સાગર છે, પણ એનું બધું હેડલિંગ છે ને, પ્રકૃતિ અસ્તિત્વ કરે એટલે બધો હિસાબ આપવાનું છે. તો કોઈ પરિવારના કારણે ગામમાં નથી જઈ શકતા, આજુબાજુમાં સત્સંગ જવું હોય તો અમારે હવે તો તમે આમ કાંઈ માણસો આવતા નથી સત્સંગમાં. હવે તો એકલા કરવો પડે. નહીં તો સત્સંગમાં આવતા હતા એક ભાઈએ કીધું હતું કે હું સત્સંગમાં આવું તો મારા પપ્પાને જરાય ગમતું જ નથી. તારો પપ્પો શબ્દ તો કાઢી નાખ, એ તારો પપ્પા જ નથી પહેલાં.
ખરેખર આપણે નથી સમજાતું સત્ય. જે જગ્યાએ ભગવાનનો વિરોધ કરે પછી ગુરુ હોય, પતિ હોય, ભાઈ હોય, મા બાપ હોય, એ જગ્યાએ રહેતા જ નથી. એનું સ્થાન ભ્રષ્ટ છે. વાત પૂરી થઈ ગઈ. પછી ગુરુ નથી રહેતો. ગુરુ ભગવાનનો વિરોધ કર્યો. બલિરાજાએ ગુરુ ત્યાગ કર્યો હતો કે ગુરુ નહોતો ત્યારે તે ગુરુ જ નહોતો, ગુરુ પણ નહોતું. ભાઈ નથી રહેતો. સત્યનો જે વિરોધ કરે છે, પરમાત્માનો વિરોધ કરે, અત્યારે મરજી પડે તેમ દુનિયામાં ભાટકીએ મોજ મજા કરીએ તો એને વાંધો નથી પરિવારજનોને. એવાનું બહુ માનવું નહીં, હિંમત હોય તો. પણ એમાં સાલીની સાથે જોઈએ, નહીંતર બેસી જઈએ આપણે તરત જ બેસી જઈએ. સૂપ બેસી જાવ એટલે સૂપ. પછી આપણે કંઈ હાલતું નથી. આપણે અંદરથી લાગી નથી, ઉપરની છે. ખરેખર ઉપરની છે. નહીં કે કર્માબાઈની, મીરાબાઈની ઓછો એનો વિરોધ થયો હતો ભજનમાં. નરસિંહ મહેતાનો ઓછો વિરોધ હતો, જેલમાં પૂરી દીધો હતો. વાલા આપણે શું સંકટ છે, ખાખ. તો મૂળ વાત, કોઈને કોઈ કારણથી વ્રજમાં નથી જઈ શકતા. જઈએ તો વારંવાર નથી જઈ શકાતું. એને વારંવાર જવું હોય તો ત્યાં વાસ નથી થઈ શકતો બધાને. બધા ત્યાં કાયમ માટે નથી વાસ કરી શકતા. કેટલાકને જવું તો કોઈ પૈસાના અભાવ કે કોઈ બીજું કારણ, પરિવારના અભાવ, એ કારણથી નથી જઈ શકતા. કેટલા જાય તો 1-2 વાર જઈ શકે, પછી જવાતું નથી. કેટલાકે વારંવાર જઈ શકે તો એને ત્યાં વાસ કરવો, વાસ નથી થતો. અને કેટલાય વાસ કરી લઈએ ત્યાં કોઈ પોસેલા મહાપુરુષનો આશ્રય મળતો નથી. કેટલાયને આશ્રય પણ મળી જાય પણ આજ્ઞા માનવી નથી ગુરુની કે મહાપુરુષોની. અને કેટલાય ત્યાં કાયમી માટે વાસ પકડી જાય તો કોઈ સંપ્રદાયમાં ભટકી જાય, કોઈ સંપ્રદાયમાં ન ભટકે તો રાગ દેશને, ઝઘડા, ભેદબુદ્ધિને એમાંથી નવરા નથી થતા. ક્યાં વાલા અસલી વસ્તુ ક્યાં? એ તો બરાબર છે, ધામ તો ધામ છે, પણ આપણે એ નથી ફસાવી શકતા. કોક તબ બોલે, કોક કરોડોમાં કોક નીકળે, હજારોમાં હકડો નહીં. એટલે ફરી વાર બોલું કે તોરલ કે સંગ ચાલ્યો, હાલ્યા હતા તો ઘણા. ગામડાની ભાષામાં કેવું હોય તો હાલી નીકળ્યા હતા. તોરલે કીધું હાલ્યા તો ઘણા. તોરલ કે ચાલ્યા સબ લોક, હજારોમાં હકડો નહીં, કરોડમાં કો. ગયા તો ઘણા, પણ પૈસા કેટલા? મિલિટરીમાં ને આર્મીમાં લાખની ભરતી થતી હોય, કેટલાને લઈએ તો આપણે ખબર છે ને. એ બધાના હાથમાં નથી આવતું. તો ભટકી જવાની બીક છે. હા, બાકી ત્યાં કોઈ સદગુરુ મળી જાય અને કોઈ રાગદેશમાં નક્કી કરીને જાય ને કે કોઈ સાથે રાગદેશ થવા જ ન જોઈએ. પૈસા નુકસાન થાય, થવા દો. 2 કોડીની વસ્તુ છે પૈસા. પૈસામાં હું આપણે ફાટે પૈસાને લીધે ઝઘડા થતા તો મૂળ કારણ તો પૂછો, મૂળતા કારણ પૂછો. ક્યાં કારણ? સંત વ્રજમાં ઝઘડા થાય કે ગુરુ પાસે આશ્રમમાં ઝઘડા થાય, એને કારણ તો પૂછો. કાં ભાઈને મોટાઈ જોતી હતી, કાં કંઈ પૈસાનું, કાં કંઈક સ્વાર્થ. 3-4 કારણ સિવાય ઝઘડો થતો નથી. કાં જમીનને લીધે ઝઘડો થાય, કાં સ્ત્રીને લીધે ઝઘડો થાય, અને કાં પૈસાને લીધે ઝઘડો થાય. આ 3માંથી મહાભારત ક્યાંથી થયું? રામચરિત માનસનું લંકાકાંડ યુદ્ધ થયું. યુદ્ધ શેનું થયું? જરાક પૂછો તો ખરી પોતાના માયલાને. સીતાજીનું હરણ થયું, એમાં યુદ્ધ થયું. અહીંયા દ્રૌપદીનું વસ્ત્ર હરણ થયું. હરણ જ હતું મૂળમાં. અહીંયા વસ્ત્ર હરણ કેન્દ્રમાં સીતા અને દ્રૌપદી હતી. જેટલી જગ્યાએ પુરાણોમાં બધા ઇતિહાસ લો, ક્યાંક ને ક્યાંક કારણ આવશે. તો હવે આપણે નામ લઈએ. જે મહાદેવજીનું 15મું રતન, એ તમારે કબૂલ કરવાની જરૂર નથી. મને મહાદેવ બોલાવ્યું કે આ મારી પાસે આ રતન છે, જો કોઈને જોતું હોય તો, કંઈ જોખમ વગરનું, અને ખર્ચો ન ખૂટે, એને સ્વર પાછો લૂંટે ને, એવું છે. તો હરિનામનો આશ્રય. આપણે ભગવાનના નામમાં નિષ્ઠા થઈ જાય ને વાલા. પછી ભાવથી કુભાવથી કોઈ પર ધીરે ધીરે એ જપતા એક સમય એવો આવી જાય વાલા, નામમાં નિષ્ઠા થઈ જાય તો ધામ પણ મળી જાય, રૂપ પણ મળી જાય, અને લીલાય મળી જાય, અને લીલાધર પણ મળી જાય ભગવાન. પછી તો વાત પૂરી ને. એક વાત કહું આમાં મારે કેમ કે એક જ મિનિટ, આ મારે આમ તો ગુરુના મનીઓ ડસે વાંધો ના આવે, નહીં ત્યારે હું આ સાહસ કરવા જાઉં પડી જાઉં. મારી કેપેસિટી બહુ નાની છે. વિભીક્ષણ પાસે હતું ધામ. હા પાછું બોલજો વાલા, આ મને બોલાવે એટલે બોલું હું, બાકી હું આ કાંઈ ગોઠવે નથી બેઠો. આ એમને એમ આવે. વિભીક્ષણ
રાક્ષસની નગરીમાં લંકા નિશિસર નિકર નિવાસા યહાં કહાં સજન કરવાસા. લંકાની નગરીમાં ભજન કરે ગો, રાક્ષસોની વચ્ચે ભજન કરી ગયો ને આપણે બધા માઇક આગલા છે. આપણા પરિવારની વચ્ચે આપણે નથી કરી શકતા. અમને પતિ વિઘ્ન કરે, અમને ભાઈ વિઘ્ન કરે ને અમારા સાસુ સસરા કોઈ વિઘ્ન નથી કરતું. તું તારો સ્વભાવ વિઘ્ન કરે. ભક્તિના માર્ગમાં કોઈ બાધક છે જ નહીં. આ નક્કી જ માનજો. ભજન વસ્તુ કે ભક્તિ વસ્તુ બાહ્ય નથી. કોઈ કે મારા પતિને લીધે ભજન નથી થતું, સત્સંગમાં નથી જવા, તો ખોટી વાત છે. કોઈ કે મારા સાસુ સસરાને લીધે ખોટી વાત છે. કોઈ કે મારી પત્નીને વાંધો હવે ખોટી વાત છે. કોઈ કે મારો ધંધો બહુ મોટો છે, નવરો નથી, ખોટી વાત છે. કોઈ કે મારે સમય નથી મળતો, નોકરીમાં રજા નથી મળતી, ખોટી વાત છે. ભજનમાં બધા બાના છે, લાગી નથી. મૂળ વાત તો એક નામ પકડાઈ જાય તો રૂપ આવી જાય. હાલો વિભીક્ષણનું પ્રમાણ. વિભીક્ષણ પાસે નામ જ હતું ને, એ નામ જપતો હતો, રામ જપતો હતો, બીજું કાંઈ નહોતું. તો હનુમાનજી જેવા સંત મળ્યા. જોજો બરાબર સાંભળજો, હાજ સાંભળજો અને ધ્યાનથી સાંભળજો. સંત મળ્યા અને ભગવંત રામ પણ મળ્યા. રામનું રૂપ ને રામ બે મળ્યા કે નહીં? સંત પણ મળ્યા અને નામમાંથી કોણ મળ્યું? સંત મળ્યા. સંતમાંથી રામનું રૂપ મળ્યું. તો પછી અયોધ્યામાં ધામ પણ મળ્યું. મને પછી અયોધ્યામાં ભગવાન લીલા કરે બધું. પછી એને પોતાનીથી વયા જાય વાત અલગ, બાકી મળે બધું. એક નામમાંથી બધું મળી જાય. આપણે કોઈનું સરનામું નામ આવડતું હોય તો ગમે ત્યાં મુંબઈ સુધી, ગમે લંડન સુધી વયા જાય. પણ નામ અને સરનામું હોય તો, રૂપનું વર્ણન હોય તો ન થાય. તો ભગવાનના ધામનો મહિમા, રૂપનો મહિમા, લીલાનો મહિમા ગજબ છે. પણ જો નામ મળી જાય, એનું નામ મળી જાય, નામ જપતા જપતા ધામ મળી જાય, રૂપ મળી જાય, આ ત્રણેય મળી જાય, પછી કોઈ પાકો સદગુરુ પણ મળી જાય. પછી રૂપ, લીલા, ધામ અને આ બધું મળે. નામથી જ ધામ મળ્યું. બધાને પોતપોતાને પૂછો. અત્યારે જેટલા આમ જતા એને પોતપોતાના આત્માને પૂછે કે અમે ધામમાં જતા હોય તો કયા કારણથી જાય. એવી આપણામાં એવી સાધના આપણી વહી જતી હતી. એટલે તો ધ્રુવદાજીએ લગભગ કીધું, હું ભૂલતો ન હોય તો, ચાલીસ લીલામાં ધ્રુવદાજીએ કીધું, બિરહ વિયોગ ન તો હા કશું, ધ્રુવ સુખધામ રસમય. રસધામ એ બધા સુખમય ધામ છે, જ્યાં કોઈ વિરહ પણ નથી, વિયોગ પણ નથી. પણ આ બધું કરતાં કરતાં મળે અને ધામ પરિપૂર્ણ છે, સુખનું ધામ છે. ત્યાં રસિકો મળશે, ત્યાં હરિનામનો બધાને નાદ સંભળાય અંદર કે, કારણ કે ચારે બાજુથી રાધે રાધે રાધે. તો આ રીતે વ્રજધામનો મહિમા અદ્ભુત છે. તો કાયેન વાચા મનસેન્દ્રિયર્વા બુદ્ધ્યાત્મના પ્રકૃતિ સ્વભાવાત કરોમિ યદતમ સકલમ પરસ્મે નારાયણેતિ સમર્પયામિ. સર્વભવંતુ સુખિનમ સર્વસંતુ નિરામ્યા સર્વભદ્રાણી પશ્યંતુ મા કશિ દુઃખ ભાગ ભવે. બધાના હૃદયમાં બિરાજેલા ભગવાનને અને બધાના શરણમાં દંડવત. જય શ્યારામ, રાધે રાધે. બધું કૃષ્ણાર્પણ. હરય નમઃ હરય નમઃ હરય નમઃ. તૌ દિય વસ્તુ તુભ્યમેવ સમર્પે. જય શ્યારામ, રાધે રાધે.